કે રસ્તાઓ છે બિસ્માર અને નગરસેવકોના નથી થતા દીદાર. તંત્રના જે સરકારી બાબુઓ છે તે કોઈ પણ રીતે કામ કરવા માટે લાયક નથી પડે, કારણ કે એટલા બધા ખાડા છે અને બાપરે બાપ. રસ્તા તો એકદમ ખરાબ છે, આખાનો સારીના રસ્તા ખરાબ છે. મજા તૂટેલા એના રિપેર કરો. મજા આવે ગાડી ચાલવાની? મજા આવે કે નહીં મજા આવે. આપણું લે હવે ચલાવ્યા કરીએ, બીજું શું કરીએ? હવે આપણું કંઈ થાય નહીં આપણાથી. રસ્તો કેવો છે? ખાડા નગરી બની ગઈ, ખાડા નગરી નવસારી. મારા તળાવમાં ચાલતા હોય એવી રીતે ચાલતા હોય. તળાવમાં ચાલતો એવું લાગે? હા, એવું જ લાગે. કેમ રિક્ષા હલિયા કરે? ઓ ખાડા કેટલા હે, સરકાર કઈ કરતી નહીં મળે. એટલી ફરિયાદ છે કે હું સામે તમને જોયા એટલે હું ફરીને આવ્યો કહેવા માટે. રોડની હાલત એટલી બદતર છે. ઓફિસ જવાના ટાઈમે અમે જે હાલાકી ભોગવીએ છીએ સૌથી ખરાબમાં ખરાબ હાલત છે. અત્યારે ખાડાથી ભરપૂર છે, રોડ નથી દેખાતા, રસ્તામાં ખાલી ખાડા વધારે દેખાય. એવું લાગે કે દુર્ગમ પહાડીઓના અંદરમાં અમે સફર કરતા હોય ને એવું લાગે છે. મોદી સાહેબને એકચ્યુઅલી મોદી સાહેબનું તો વિઝન બહુ સારું છે, પણ ખરેખરના અંદરમાં એવું કંઈ થઈ નથી રહ્યું. સ્થાનિક લેવલ પર એનું નામ બગડી રહ્યું છે. આ રસ્તાનું કંઈ કરાવો, એટલી બધી તકલીફ પડે છે. આ બચ્ચાઓ પાછળ બેઠા છે, ગાડીમાં તકલીફ પડે છે. હમણાં પરમ દિવસે બી ખાંચામાં ગાડી પડી ગઈ ને એક્સિડન્ટ થયો. નમસ્કાર અને આભાર એમ કહેવા જઈએ તો ચાલે કે રસ્તાઓ છે બિસ્માર અને નગરસેવકોના નથી થતા દીદાર. અને આ દીદાર જે નથી થતા નગરસેવકોમાં, તેમાં પબ્લિકને જે હાલાકી પડે છે તેની જેટલી વાત કરીએ એટલી ઓછી છે. અને લગભગ મહિનોભર આપણે આ રસ્તાના એપિસોડો બનાવીએ છીએ. તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે છે, થોડા ઘણી થીંગડા પટ્ટી કરે છે, પરંતુ હાલત પાછી જેવીને તેવી થઈ જાય છે. હવે આપણે જે સ્પોટ ઉપર ઊભા છે એ વિઠ્ઠલવાડી ટેકનિકલ હાઈસ્કૂલનો સ્પોટ છે. અને તમે જોશો કે અહીંયા ઉપર પણ કેમેરો છે, ત્યાં પણ કેમેરો છે. આ કેમેરા બતાવો તો બંને. આ બંને કેમેરા છે. અહીંયા પણ કેમેરો છે અને ત્યાં પણ કેમેરો છે. હવે જ્યારે આટલા સારા નાઇટ વિઝનવાળા કેમેરા આપણી પાસે હોય ત્યારે હું આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને કહીશ કે સાહેબ, તમે સ્પેસ ટેકનોલોજીથી રસ્તાનું મોનિટરિંગ કરવાની પદ્ધતિ વિકસાવી હતી, પરંતુ સાહેબ આપના નીચે જે લોકો કામ કરે છે ને સ્થાનિક લેવલ ઉપર, એ બિલકુલ નકામા છે. અને જે તંત્રના જે સરકારી બાબુઓ છે તે કોઈ પણ રીતે કામ કરવા માટે લાયક નથી એ લોકો, કારણ કે પબ્લિકની કોઈ વેદના એ લોકો જોતા નથી. તમે જે પદ્ધતિ વિકસાવો છો સ્પેસ ટેકનોલોજીની, તેને સાર્થક કરવા માટે કોઈ કામ તેઓ કરતા નથી. અને પબ્લિકને એટલું ભોગવવું પડે છે સાહેબ કે તમે ખરેખર નવસારીનો એક આંટો મારો, કેમ કે મારા પ્રધાનમંત્રી જો નવસારીમાં આવશે ને તો અમારા રસ્તાઓ બની જશે. આ હાલત જુઓ રસ્તાની, અને એટલી ખરાબ સિચ્યુએશન છે. સવાર ઉઠીને નાના બાળકો શાળાએ જાય છે, વિદ્યાર્થીઓ સ્કૂલમાં જાય છે, અને ત્યારે એ લોકોને આ રસ્તાઓ મળે છે. આ રસ્તાઓની હાલત જુઓ. અને આ રસ્તો અમારા એપિસોડ પછી 2 વખત આ લોકોએ રિપેર કર્યો છે, પરંતુ કઈ રીતના રિપેર કર્યો છે ને તે ખબર નથી પડતી. કોઈ પણ વાહન આવે ને, ગમે તેટલું મોંઘું વાહન હોય, એણે અહીંયા અટકી જવું પડે, કારણ કે એટલા બધા ખાડા છે. અને બાપરે બાપ, એટલી હદ સુધીના ખાડા છે કે એની જેટલી વાત કરીએ એટલી ઓછી. આ જોઈ લો પરિસ્થિતિ. અને લોકો કેમ કરીને, ચાલવાની જગ્યા નથી એમ કહીએ તો ચાલે, ચાલવામાં પણ લોકોને અગવડ પડે છે. ગાડી ચલાવવાની વાત તો બહુ દૂર રહી ગઈ. અને એ રસ્તો જે છે તે આગળથી જ ખરાબ છે, એવું નથી કે થોડોક પટ્ટો, આગળથી જ ખરાબ છે. અને આટલા ખરાબ રસ્તામાં ગાડી કેવી રીતના ચલાવવી લોકોએ, તે હવે યક્ષ પ્રશ્ન છે. અને પાછી આપણા તો જે પદ્ધતિ છે એ પદ્ધતિ એટલે કે બ્લોક ઉપર રસ્તા. અહીંયા તો આપણે ખાડા બી માપ્યા હતા 10-10 ફૂટના. હવે આ બ્લોક ઉપર રસ્તાની પદ્ધતિ જે વિકસાવી છે, અરે બોસ, આપણે શું કહીએ યાર, અને કેટલું કહીએ ને કોને કહીએ, કેટલી વખત કહીએ. એટલે પરિસ્થિતિ કંઈક એવી છે કે નગરપાલિકા પાસે મને લાગે છે ત્યાં સુધી કોઈ પણ સક્ષમ અધિકારીઓ નથી. અને જે સ્થાનિક નેતાગણ છે ને તે લોકોની પાસે દિશા નિર્દેશ નથી કે કામ નગરપાલિકા પાસે કરાવવું કેવી રીતના. અને એટલે જ નગરપાલિકાના સરકારી બાબુઓ અહીંયાના સ્થાનિક નેતાઓને, નગરસેવકોને જે સ્કીમ આપે તે સ્કીમનો ધાબળો ઓળીને નગરસેવકો ફરે. હાલ આ ટેકનિકલ સ્કૂલ છે નવસારીમાં, તમામ વિસ્તારોમાં જે ખાડાઓ પડ્યા છે ને ત્યાંના નગરસેવકો ગાયબ છે. ખરેખર એ પ્રજાઓએ તમારા વોર્ડના કોર્પોરેટરોને બોલાવીને એ લોકોના ફોટા પાડીને છે ને આ જ્યાં જ્યાં ખાડા પડેલા છે ત્યાં મારવા જોઈએ,
કે આ અમારા કોર્પોરેટરો છે, આ અમારો વોર્ડ છે અને અહીંયા આટલી ખરાબ હાલત છે. આ જોઈ શકો એટલી ખરાબ હાલત. લોકો કેમ કરીને ગાડી ચલાવે, કઈ રીતના ગાડી ચલાવે એ લોકોનો જીવ જાણે. બરાબર, આ જો આ હાલત જો. અને એવું નહીં કે એક બે માણસ, હવે આ પોલીસની જીપ બી આરોપી પકડવા જતી હશે ને તેણે અટકી જવું પડે કે અમે કેવી રીતના પહોંચીએ આગળ. રસ્તા કેવા છે? રસ્તા તો એકદમ ખરાબ છે. આખા નવસારીના રસ્તા ખરાબ છે. મજા આવે ગાડી ચલાવવા? અરે મજા કેવું, ગાડી બગડી જાય ને ગાડી બનાવવા પડે, ડેલી ગેરેજ પર લઈ જવું પડે. તમારું રહેવાનું ક્યાં? મારું રહેવાનું મિથિલા નગરી. મિથિલા નગરીમાં કોર્પોરેટર આવે છે કે નહીં? ત્યાં રસ્તા કેવા છે? ત્યાં તો રસ્તા ઠીક છે, આના કરતાં તો સારું છે મિથિલા નગરીમાં રસ્તા, પણ આ મેઇન રોડ બધા ખરાબ થઈ ગયા છે. ખરાબ થઈ ગયા છે. આખા નવસારીમાં આવી હાલત? આખા નવસારીમાં એવી હાલત છે. આખા નવસારીમાં આવી હાલત જો. આ હાલત છે. અને કોને કહેવા જાય, કેટલું કહેવા જાય, કેટલી વાર કહેવા જાય. અને બીજું કે આ જે રસ્તાઓની હાલત છે, વોરંટી પિરિયડના રસ્તાઓ તૂટી જાય છે, એનો મતલબ એ થાય છે કે છડે ચોક ભ્રષ્ટાચાર થતો છે. છડે ચોક ભ્રષ્ટાચાર. જો વોરંટી પિરિયડના રસ્તાઓ ટૂંક સમયમાં તૂટી જાય, વોરંટીની અંદર જ તૂટી જાય, તો એમાં મટીરિયલમાં લો ક્વોલિટી હોય. એ સામાન્ય બુદ્ધિ છે, પણ નગરપાલિકાના ચીફ ઓફિસરને એ બુદ્ધિ દેખાતી નથી. અને આપણે આગળ જઈશું, આ લોકો જે રસ્તો પાસ કરે છે ને તે પછી શું જવાબ આપે છે તે બી આપણે લોકોના સાંભળીએ. અને કેટલી વાર બતાવે યાર, હું પણ આ તો આ એપિસોડ બતાવીને કંટાળી ગયો આ રસ્તાનો. કેટલી વાર. માસી કેવા છે રસ્તા? કેવા છે? કેટલા તૂટેલા, એના રિપેર કરો. મજા આવે ગાડી ચાલવાની? મજા આવે કે ની મજા આવે. નહીં મજા આવે? બરાબર. આ એક અંકલ ઉભા રહો. કાકા રસ્તા કેવા છે? ખાડા પડલા. ગાડી ચલાવવાની મજા આવે? અરે હું મજા, કમર તૂટી થઈ જાય. કમર તૂટી જાય ને? તૂટી જાય કમર. અને આખા નવસારીમાં કેટલા રસ્તા ખરાબ છે? બહુ ખરાબ. તમારા તો બહુ ખરાબ આ સાઈડ છે ને, કેટલો પાણી. પણ આ નગરપાલિકાને દેખાતું નથી. હવે શું કરીએ? શું કરીએ હવે? આ રસ્તા કેમ તૂટતા હે મને કેવું? એમ પાણી પડાઈ જાય. પાણી એક જગ્યાએ હોય. આમાં પાણી પડાઈ જાય, ખાડા પડી જાય. આપણો આટલો વિકસિત દેશ છે, પાણી ભરાઈને રસ્તા નહીં તૂટે એના માટે તો બહુ બધી ટેકનોલોજી છે. હા, એ તો વાત સાચી છે. પણ તો બી તૂટે તો કેમ તૂટે? આપણું હવે ચલાવ્યા કરીએ, બીજું શું કરીએ હવે? આપણું કંઈ થાય નહીં આપણાથી. શું કરીએ? તકલીફ થાય ને કાકા? તકલીફ એટલે બહુ ભારી તકલીફ. આ ઉંમરવાળા માણસને બહુ તકલીફ. હા. જો આ અહીંયા સ્વિમિંગ પુલ બની ગયેલો છે, જોઈ શકો. આટલે સ્વિમિંગ પુલ બની ગયેલો છે. અને અહીંયા કેટલો મોટો ખાડો હશે, શું હશે એ કોઈને ખબર નથી. અને આજે સવારે જ હું જ્યારે મારા વર્કઆઉટ શેડ્યુલમાં નીકળ્યો હતો, એક અંકલ પડી બી ગયા હતા આ ખાડાની અંદર. અને ત્યારે અંકલને કીધું મને કે તમે પત્રકાર થઈને ચૂપ રહ્યો છો. મેં અંકલને કીધું કે 2 વખત આ રસ્તો બતાવ્યો છે પણ કંઈ ફરક નથી પડતો. આ બીજા હવે ત્યાંથી જે લોકો આવે છે ને એ લોકોને આપણે ઊભા રાખીએ, એ લોકોને આપણે પૂછીએ કે કેવી પરિસ્થિતિ છે. પેલી બાજુ રસ્તો કેવો છે? ખાડા નગરી બની ગઈ, ખાડા નગરી નવસારી. અને ગાડીની તો કમર ભાંગે, પણ માણસની કમર ભાંગે તો મારે બેલ્ટ લગાવીને ચાલુ કરતું થઈ ગયું. ઓહો, આ જો બેલ્ટ લગાવીને ફરવું પડે. અને કેટલા ખાડા છે? ખાડા તો ગણાય નહીં એટલા ખાડા. રસ્તા નથી દેખાતા એટલા ખાડા છે. ગાડીમાં નુકસાન થાય જ ને ભાઈ. શું કહેશો નગર સેવકોને જે વોટ માંગવા આવે કે અમે તમારા પડખે ઊભા રહીશું એમ? ઊભા તો છે જ ભાઈ, એ લોકોની હરે છે તો જ જાય. સરકાર છે ને સત્તા પર છે તો એ લોકો બનાવવું જોઈએ. તો પછી ખાડા કેમ પડે એમ? પાણી વરસાદ વધારે પડે એટલે ખાડા પડે, પણ રસ્તા બનાવવા જોઈએ એ લોકો એમ. આપણા ભારતની અંદર જે રસ્તાઓ બને ને તે બહુ સારી ટેકનોલોજીના બને, અને એટલા માટે જ બનાવવામાં આવે કે આ પાણીની અસર નહીં થાય એમ. તે છતાં આપણા ત્યાં લો ક્વોલિટી મટીરિયલ વપરાય એમ કે જે થતું છે ભાઈ. હવે તો શું છે, બધાને કટકી આપવી પડે એટલે કોન્ટ્રાક્ટરને બી પૈસા મળવા જોઈએ ને. હા, રસ્તા નહીં બનાવે. હા એમ. શું સોલ્યુશન શું આવી શકે? રોડ સારા બનાવવા પડે ભાઈ, એમાં બીજું કાંઈ આવે નહીં. સારી વસ્તુ બનાવે તો નહીં. જે રીતે હમણાં પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે ડાયરેક્ટ પૈસા મોકલાવે ને તે ડાયરેક્ટ કોન્ટ્રાક્ટરને આપવા જોઈએ પૈસા એમ. અચ્છા, હા બરાબર. પ્રધાનમંત્રી ડાયરેક્ટ કોન્ટ્રાક્ટરને પૈસા આપવો જોઈએ તો કામ સારું થાય એમ કહે છે. અને આજો એ બાપરે બાપ, પેલા ભાઈ જવાના. કેવો છે રોડ? બહુ બેકાર ભાઈ, બહુ બેકાર. ઉપર રસ્તા કેવા છે બાપુ?
આ દેખો જોવે ને એની માના તળાવમાં ચાલતા હોય એવી રીતે ચાલતા હોય. તળાવમાં ચાલતો એવું લાગે. હા તો એવું જ લાગે ને. નવસારીમાં બધે જ એવું છે. બધી જ એવું છે ને પણ અમારા આ રોડ પર તો વધારે જ છે એમ. નગર સેવકોને શું કહેવાના? હા નગર સેવકોને શું કહેશો? નગર સેવકોની બેદરકારીને કારણે જ આ બધું થતું છે ને. પણ આપણા તો વધારે પડતો ભ્રષ્ટાચાર થતો છે એવું નહીં લાગે? થતો જ છે ને આ બધો રોડ બે દિવસમાં તો પૂરો થઈ જાય પાછો. આ નગર સેવકોને ટિકિટ અપાય પાછી? ન અપાય ને. ન અપાય ને. ન અપાય. અરે રે રે, બચીને જવું પડે ને ખૂબ સાચવવું પડે, કેમ કે એટલી ખરાબ હાલત છે કે તમે શું પૂછો એમ. પૂછીએ કેમ રિક્ષા હલ્યા કરે? બહુ ખાડા કેટલા હે યાર, સરકાર કઈ કરતી નહીં મળે. મજા આવે ને પણ રિક્ષા ચલાવવાની? નહીં મજા આવે, કમર દુખતી. આ હાલત છે ને બોસ. આ અહીંયા તો સ્વિમિંગ પુલ જ બની ગયેલો છે. અહીંયા તો કદાચ કોઈ ખાડો હોય ને, એ આ જતા રહેતા બહીચો બિચારો, જતા બહીચો. અરે રે રે રે, અરે રે રે, આ ભાઈ ગયો, આ ભાઈ ગયો. ભાઈ ઉભરે ઉભરે ઉભરે. આમાં અત્યારે મોટો ખાડો હતો તો થઈ જાય. અરે રે, કેટલી બધી હાલત ખરાબ છે. અહીંયાથી લઈને ડેપોર લગીને જઈએ આપણે, કેટલું બધું હાલત, કેટલું એ ખરાબ થાય. બહુ દિક્કત પડતી છે એમને. કોણ એને બોડી મસાજ થઈ જાય. બોડી મસાજ એટલે હાલત ખરાબ થઈ જાય સાહેબ. હાલત બોડી મસાજનું જીમમાં જવાની જરૂરત નહીં પડે. નગરપાલિકાને શું કહેવાના? કે શું કહેવાનું, આ લોકોનું કામગીરી તો જો ચોમાસા આ ભાઈ તો સ્પેશિયલ ઊભા રહી ગયા. શું થયું ભાઈ? મારે તો સાહેબ એટલી ફરિયાદ છે કે હું સામે તમને જોયા એટલે હું ફરીને આવ્યો કહેવા માટે. રોડની હાલત એટલી બદતર છે. ઓફિસ જવાના ટાઈમે અમે જે હાલાકી ભોગવીએ છીએ, સૌથી ખરાબમાં ખરાબ. આ તમે આ જુઓ, તમે ડેપોના રોડ જુઓ, એક કામ નથી થયું, એક કામ નથી કર્યું આ સરકારે. હું તો સ્પેશિયલ કહેવા માટે આવ્યો, મારી વાત મૂકવા માટે આવ્યો. બીજું તો કંઈ મારે હવે કહેવા જેવું મને લાગતું જ નથી. કેટલા વિસ્તારમાં રોડ ખરાબ? કોઈ રોડ જ નથી સાહેબ. 20% રોડ છે ખાલી, 20%. ને હાલત એટલે બહુ ખરાબ. પણ આપણા તો સ્પેસ ટેકનોલોજીથી રોડ બને. હાઈવે પરથી આવ્યો સાહેબ, હાઈવેના રોડને હાલત નથી સારી, નથી લાઇટના ઠેકાણા. શું કરવાનું બોલો? આમાં એક્સિડન્ટ થઈ ગઈ. સખત થઈ શકે, બહુ થઈ શકે, થઈ શકે. આપણા તો સ્પેસ ટેકનોલોજીથી રોડ બને છે. સ્પેસ તો જવા દો સાહેબ, ખાલી પેલું આવી જાય તો બી બહુ મોટી વાત છે. બધા એમ કહેતા છે કે હવે મોદી સાહેબ જો નવસારી આટો મારે તો રોડ બની જાય. મોદી સાહેબ આવે ત્યારે બને, પછી જતા રહે પાછા, જતા રહે. શું કહે નગરપાલિકાને શું કહેવા માંગે? એક યુવાન તરીકે કેટલું દિલ દુખે? સાહેબ દેશ છોડવાનો મોકો મળે ને હમણાં જતો રહ્યો, પણ એવી હાલત બી નથી ખરેખર. કારણ કે ત્યાં બી હાલત ખરાબ છે, કારણ કે અહીંયાના લોકો ત્યાં જ જતા રહ્યા. હવે ત્યાં બી હાલત એટલી ખરાબ થઈ ગઈ કે એ લોકોથી બી હવે પાછા નથી વળાવવાનું. એ લોકો ફસાઈ ગયેલા છે બધા. થોડુંક કામ કરી લેવો, થોડુંક કામ કરી લેવો. પૈસા દબાવો હોય પૈસા દબાવો, પણ એટલીસ્ટ થોડુંક કામ કરી લેવો. ચાલવા જેવા તો રોડ જોઈએ ને. ચાલવા જેવા જોઈએ ને આવર જવર માટે બી જોઈએ. હું સ્પેશિયલ એમને એમ નથી આવ્યો કહેવા માટે. અમે રોજ હાલાકી ભોગવીએ છીએ, અમે કંટાળી ગયા છે તમારા લોકોથી. થોડુંક સુધરી જાઓ, થોડુંક સુધરી જાઓ, શરમ કરો થોડી. આ વોટ માંગવા આવે તે નગર સેવકોને શું કહેવું? હું વોટ નથી આપતો, છોડી દીધું છે સાહેબ. નહીં પણ નગર સેવકોને કઈ મેસેજ તો આપો. નગર સેવકોને કંઈ મારાથી બોલાય એવું નથી. કામ કરી લેવું. એક ભાઈ એમ કહી ગયા કે જ્યાં તૂટેલા રોડ છે ત્યાં એ લોકોના ફોટા છાપો. ફોટાની એ લોકોને હું તો હવે ગંદુ બોલાવે ને સાહેબ તો ખરાબ લાગે. એ લોકોને બેહાડી દેવું, હું તો એમ કેવું. આમાં બેહાડી દેવું, આ સ્વિમિંગ પુલ એ લોકોએ જ બનાવ્યું છે. બેહાડી દેવું, સાચું કેવું તો. ચાલો કંઈ નહીં, ગુસ્સા પર કાબુ રાખો અને ધ્યાન રાખજો તમારું. અને આ જો આ પાછી એક ગાડી આવતી છે, આ બિચારા અરે રે 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 ગઈ પાણીમાં. બહુ ખરાબ હાલત, બહુ ખરાબ હાલત, બહુ ખરાબ હાલત. આ કેવી રીતના ચલાવે ગાડી એ લોકો જ જાણે. આ જો સાહેબ, આ 30 લાખ રૂપિયાની ગાડી તમે ખાડામાં નાખતા છે. શું કરે ભાઈ, હવે તંત્ર નથી જાગતું તો આપણે શું કરીશું? કેવી હાલત છે નવસારી? બહુ ખરાબ હાલત છે. અત્યારે ખાડાથી જ ભરપૂર છે. રોડ નથી દેખાતા, રસ્તામાં ખાલી ખાડા વધારે દેખાય. ચાલો ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. આ હાલત છે ભાઈ નવસારીની. અને એટલો ટ્રાફિક જામ થાય છે એના લીધે કે તમે જેટલી વાત કરો એટલી ઓછી. અને માણસ ક્યાં ગાડી ચલાવે, કઈ રીતના ગાડી ચલાવે, કઈ સિચ્યુએશનમાં ગાડી ચલાવે એમ. કારણ કે જ્યાં જાય ત્યાં એને ખાડા જ મળે, ખાડા જ મળે. ખાડા સિવાય બીજું કશું મળતું નથી. અને જેમ કીધું તેમ પેલો સ્ટુડન્ટ બી એટલો કંટાળી ગયેલો છે કે લોકો હવે હાઈ આપવા લાગ્યા, હાઈ. અને નગરપાલિકાના અધિકારીઓને એટલી બુદ્ધિ નથી કે આ જે ખાડા પડે છે તે લો મટીરિયલના કારણે પડે. ખરાબ મટીરિયલ વાપરવામાં આવે એટલે આ રસ્તાઓ તૂટી જાય
કટકી કટકી કૌભાંડમાં આખા શહેરની પત્તર ઠૂકી નાખી, આખા શહેરને બિસ્માર કરી નાખ્યો એમ કહે તો ચાલે. અને એટલી હદે બિસ્માર કરેલો છે કે જેટલી નિંદા કરીએ એટલી ઓછી યાર. અને આ એક નૈતિકતાનો બી સવાલ હોય યાર. એક સમય હતું, એક સમયનું રાજકારણ એવું હતું કે એક નેતા ઉપર કદાચ બે આંગળી ઉચકે ને તો નેતા રાજીનામા આપી દેતા, અધિકારીઓ રાજીનામા આપી દેતા. પણ અત્યારના અધિકારીઓ તો એટલા બધા નિષ્ઠુર બની ગયેલા છે, એટલા બધા નાલાયક અધિકારીઓ નવસારીના મળ્યા છે, જેની જેટલી વાત કરીએ એટલી ઓછી. ભાઈ ઊભા રહ્યો, કેવા છે રસ્તા? બહુ ખતરનાક. ખતરનાક? ખતરનાક એટલે કઈ રીતના? હાડકા વાડકા બધા વાતમાં આવી જાય એવું જ છે ભાઈ. નગર સેવકોને શું કહેવું? નગર સેવકોને કેવું ભાઈ કે તમે તમારી રીતે કંઈ સારું કંઈ કામ કરો, કંઈ બળી બતાવો, કંઈ. મત માંગવા આવ્યા પછી દેખાયા કે નહીં? ના, કોઈ નથી દેખાયું. કોઈ નથી કોઈ નથી દેખાયું. મત માંગવા આવેલા ત્યારે શું કહેતા? ત્યારે તો બધી બહુ મોટી મોટી વાતો કરે. અત્યારે કંઈ નથી વાત. તો આ હાલત છે ભાઈ આ નવસારીની. નવસારીના જૂના થાણા પાસે આપણે છીએ. રસ્તા તો આપણે બતાવવાના જ છે, પરંતુ આ પ્રશાસનની બેદરકારી કહીએ કે આળસ કહીએ, તમને બતાવો. આળસ એટલે કેટલી ખતરનાક આળસ. અહીંયા આ સરકારી વસાહતનો એક ભાગ છે અને આ સરકારી વસાહતમાં એક બાઉન્ડ્રી વોલ ત્યાં બનાવેલી છે સામે. આ સામે બાઉન્ડ્રી વોલ બનાવેલી છે, પરંતુ આ જે બધું ખાલી કરવાનું ને તે હજુ આ સાફ નથી. આ આરએનબીએ સાફ નથી કર્યું. અને ખરેખર આ જો આ નીકળી જાય ને બધો તો રસ્તો પહોળો થઈ જાય, પરંતુ એટલા બધા આળસ છે. પેલી બાઉન્ડ્રી વોલ તો બની ગયેલી છે, પણ આ સાફ કરવાનું બાકી છે. કેટલો મોટો પટ્ટો છે તે જુઓ. અને હવે આપણે તમને રસ્તા બતાવીએ, રસ્તાની હાલત બતાવીએ. લોકો જે આવે છે તે કઈ પરિસ્થિતિમાં આવે છે એ લોકોને પૂછીએ. ચાલજો ભાઈ આગળ ખાડા. આ પરેશભાઈ ચાલ્યા, શહેર પ્રમુખ. બરાબર. આ અહીંયાથી લોકો આવે છે, બરાબર. પહેલાં તો બ્લોક ને બ્લોક ઉપર રસ્તા. કેવા છે રસ્તા? ઊભા રહો ઊભા રહો ઊભા રહો. કેવા છે રસ્તા? બહુ ખરાબ છે, બહુ ખરાબ. બધી જગ્યાની રસ્તા એવા પકડી ગયેલા છે કે હાલત ખરાબ થઈ જાય. આખા નવસારીમાં? આખા નવસારી. આખા નવસારીમાં રસ્તા બગડેલા છે. આ જો, વાહ. બસને બી તકલીફ પડે કદાચ ખાડામાં ચાલવાથી. અને એટલા ખાડા છે, એટલા ખાડા છે કે જેની વાત કરીએ એટલી ઓછી છે. ચાલો આગળ બતાવજો. અને અહીંયા તો પાણી બી ભરાઈ જાય છે. જોકે ખાડાની તો વાત દૂર, પાણીઓ ભરાઈ જાય છે. આ જો, આ પાછું આના ઉપર થીંગણા. અને આખો રસ્તો ખરાબ. આ રસ્તાની હાલત જો, આ રસ્તાની હાલત બતાવો ભાઈ. આખો રસ્તો ખરાબ, જોઈ લો. અને અહીંયા જેની સાથે વાત કરીશું ને તે સરકારને અને તંત્રને ગાળો આપવા સિવાય બીજું કોઈ કામ નહીં કરશે. કારણ કે આ લોકો રોજ અહીંયાથી પસાર થાય છે અને આ લોકો કંટાળી ગયા છે. એટલી હદે કંટાળી ગયા છે કે મને તો ઘણી વખત કોઈના ઇન્ટરવ્યૂ લેતા બી બીક લાગે છે કે ભાઈ કેવી રીતે આ લોકોને સવાલ પૂછવા અને શું સવાલ પૂછવા. ચાલ આ બાજુ આવજો ભાઈ, આ બાજુ આવો, આ બાજુ આવો. અરે રે રે, આ જો આ હાલત જો રસ્તાની. કઈ જગ્યાએ રસ્તો છે, કઈ જગ્યાએ બ્લોક છે, ખબર જ નહીં પડે એમ. ને કેવી રીતના માણસ ગાડી ચલાવે એમ. આ બાજુ ભાઈ આવી જાય, બસ આવતી છે. ખોટા બસવાળા આપણને હાથે લઈ જાય સાળંગપુર સુધી. કહેવાય નહીં આ લોકોને. બરાબર. કેવી પરિસ્થિતિમાં લોકો ગાડી ચલાવતા છે બિચારા. અરે રે રે રે, આ જો. ને જેને આપણે પૂછશું ને કેવા છે રોડ, રોડથી કંટાળી ગયેલા છે અમે લોકો. મેં અત્યારે જ બોલ્યો કે જેને પૂછ્યું તે ગાડા જ આપશે. સ્પેર પાર્ટ છૂટા થઈ ગયેલા છે અમારી ગાડીના. ખાલી આટલે જ એવું છે આખા નવસારીમાં? આખા નવસારીમાં છે. આખા ડેપો વાળો રોડ તો એવું લાગે કે અમે ગાડી જ નહીં નાખીએ, પેલું જહાજ ચાલતું એવું લાગે. ડેપો વાળો રોડ તો એમ કે જહાજ ચાલતું હોય તેવું લાગે. ભાઈ કેવા છે રોડ નવસારીના? બહુ ખરાબ છે, એકદમ ખરાબ છે રોડ. બોડી મસાજ થતી હશે યાર. બોડી મસાજમાં બધાય મસાજ થઈ જાય એવું છે. કેવા છે રોડ? આ ગુજરાતની અંદર આવા રોડ તો મેં ક્યાંય જોયા નથી.
રોડ સુધારવા જોઈએ. આ પોલીસની ગાડીને બી તકલીફ પડે છે. જો પોલીસની ગાડી પણ આડી અવડી થઈ જાય બરાબર, તો બીજાની તો શું હાલત, બીજાની તો એમ અરે યાર ખરેખર આ સરકારે દયાનો ભાવ રાખવો જોઈએ. અને અહીંયાથી લગભગ 100 મીટર દૂર કમલમ છે પાછું. ભાજપના નેતાઓને બી તકલીફ પડે છે આ રસ્તાઓથી, પણ શું કરવું એમ, ક્યાં જવું? અરે રે 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 અરે રે રે આ જો હાલત જો અરે બાપ રે, ક્યાં ચલાવવાની ગાડી, કેવી રીતના ચલાવવાની? લારી ચલ રહી હે ટૂટે રસ્તે મેં? નહીં ભાઈ નથી ચાલ. કેવો છે? બહુ જ ખરાબ રસ્તો. આખા નવસારીમાં એવા છે? આખા નવસારીમાં એવા છે. શું તકલીફ પડે આ રસ્તો ખરાબ હોય તો? અરે અમારી બધી ગાડી બગડ્યા કરે, અમારું પેટ્રોલ વધારે જાય, બધું જ વધારે જાય. કયા વિસ્તારમાં રહેવાનું? શ્રીનાથ સોસાયટી. નગર સેવકો દેખાય કે નહીં? કોઈ દેખાતું નથી. ચૂંટણી વખતે બી નથી દેખાતું. નથી દેખાતા. આવી હાલત છે ભાઈ. ને ક્યાં ચલાવે માણસ, કેવી રીતના ચલાવે? ભાઈ ઊભો રહે. આ ગાડી કેમ આમ થાય? કેમ થાય? રાસ્તા બહુ મસ્ત રાસ્તા है, बहुत मस्त एकदम एक नंबर. કેવો છે રોડ? રોડ એક નંબરનો છે કે અમારી રિક્ષા બી તૂટી જાય ને પેસેન્જરના કમર બી તૂટી જાય. તમારી કમર? અમારી કમર બી હાથે તૂટે ને. એક વ્હીલ પડે ને બીજું વ્હીલ નીકળે એટલે બીજા ખાડામાં પડે પાછું. તો ઘરે સાંજે જતા હોય ને માસી ગાડ આપતી હોય કે પૈસા ક્યાંથી લે? ગાડ દઈ રહી, રિક્ષા ખર્ચો કરતા જ નવરાની થઈ રહી. બહુ તકલીફ પડે. બહુ તકલીફ છે ને. પેસેન્જરને પૂછો. કેવા છે બેન ખાડા? વધારે છે. અરે રે 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 કેવી રીતના ચલાવે આ લોકો ગાડી બિચારા. જો આ હાલત જો નીચે કાં ચલાવી? આ બસ તો ઠીક છે ચાલી જાય, પણ યાર બીજા બધાનું શું યાર? અને કઈ રીતના આ એમ થાય, એમ થાય. આ પોલીસની ગાડી જાય, પોલીસને બી તકલીફ પડે, પોલીસ બી દુઃખી છે બિચારી. શું કરવું? આ નીચે હાલત તો જો કેટલી ખરાબ હાલત. એમને કાં માણસ ગાડી કાં ચલાવે એમ? બધાની ગાડી ઢીલી પડી જાય એમ. આ દેખાતા એવું લાગે કે ઓછા ખાડા છે, પણ જે ચલાવતો છે તેને ખબર. અરે રે 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 અરે રે 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 કેવા છે ખાડા? ખાડા બહુ મસ્ત લાગે ભાઈ, બહુ હચકા ખાઈ કમર દુખવા લાગી ગઈ હવે. આંચકા ખાઈ ભાઈ કેવા છે ખાડા? બહુ મસ્ત ભાઈ, બહુ મજા આવે. આનું કંઈ થાય કે નહીં થાય? થવું જ જોઈએ ને, થવું જ હું તો બધાને દેખાડું છે, બધાને ક્લિયરલી દેખાડી છે આની કે મસ્ત કામ. સેવકોને નથી દેખાતું. જો ને આ હાલાતનો સામનો કેવો ભોગવવો પડતો બધાએ. ખાલી આટલે જ એવું છે કે આખા નવસારીમાં? આખા નવસારીમાં સિટી ખરાબ છે, કન્ડિશન બધા જ ખરાબ છે. બોલો હવે આ પાછા વોટ માંગવા પેલા નગર સેવક આવે એ લોકોને શું કહેવાનું? જોઈએ હવે બધાને જોવાની વાત કરી દીધી છે ભાઈ, જોવાની વાત કરી દીધી છે. અને એટલા ખરાબ રોડ ભાઈ, કેવી રીતના માણસ ગાડી ચલાવે માણસ. ભાઈ કેવા ખાડા છે? ભાઈ ખાડાની તો શું વાત કરું, આખા નવસારીના અંદરમાં ખાડાઓની તો સમસ્યા એટલી બધી મોટી છે. એવું લાગે કે દુર્ગમ પહાડીઓના અંદરમાં અમે સફર કરતા હોય ને એવું લાગે છે. દુર્ગમ પહાડીઓ કે જ્યાં કોઈ રસ્તાની કોઈ વ્યવસ્થા નહીં હોય, એ ટાઈપના આખા નવસારીના રસ્તા. કેટલા વર્ષથી નવસારીમાં રહો છો? ઓ માય ગોડ, 55 years old man. એટલે નવસારીમાં 55 વર્ષ થઈ ગયા? 55 વર્ષ મારો બોર્ન નવસારીનો છું. 55 વર્ષ મારી ઉંમરને થયા. તો કયા દાયકાઓમાં, કયા 5 વર્ષોમાં નવસારીમાં સૌથી ખરાબ રોડો છે? મેં છેલ્લા કેટલા વર્ષથી જોઉં છું, રસ્તાઓની સમસ્યાનો કોઈ અંત જ નથી આવતો. અચ્છા, એવું નથી કે આ અત્યારની વાત છે, આ ઘણા ટાઈમની વાત છે. નવસારીના કહે છે રસ્તા કે આ 10 વર્ષમાં તો બહુ ખરાબ હાલત. 10 વર્ષની તો હવે એ તો ટેકનોલોજી વધવાની સાથે સુવિધા મળવી જોઈએ. મળવી જોઈએ, ઓફકોર્સ મળવી જોઈએ, પણ ખરેખરના અંદરમાં એવું કશું થયું નથી. ટેકનોલોજી જે બની છે આટલી બધી સારી, ને આજે તો બધા દુનિયાના અંદરમાં તો લોકો કેવી ટેકનોલોજીના રસ્તા. સ્પેસ ટેકનોલોજી આપણા તો છે એમ? હા, એવું કંઈ ફેસબુકના ઉપર મેં જોયું છે કે ભાઈ સ્પેસ ટેકનોલોજીથી આપણે આ રસ્તાનું નિર્માણ મોનિટરિંગ કરીએ છીએ, એવી કંઈ મેં વાંચ્યું છે. હવે આઈ ડોન્ટ નો, હવે આપણે દેખાતું નથી ખરેખર સ્પેસમાં એ લોકો કઈ રીતનું કામ. નગર સેવકોને શું કહે? ભાઈ નગર સેવકો દયા કરે પબ્લિકના ઉપર, મહેરબાની કરે જરા, ને થોડું દિલ લગાવીને કામ કરે. રસ્તા તૂટે કેમ? પણ તૂટે કેમ? મટીરિયલ સૌથી મેઇન મટીરિયલની વાત છે. સારું મટીરિયલ. તમે સિવિલ એન્જિનિયર છો? એન્જિનિયર તો નથી, પણ હવે એટલું તો સમજ પડે ને કે એ જ મેં કહ્યું છે કે સામાન્ય માણસને જો આટલી બુદ્ધિ હોય તો આ અધિકારીઓને નહીં હોય? ઓફકોર્સ હોવી જ જોઈએ ને. એન્જિનિયર છે એ લોકો એ વસ્તુના જાણકાર છે, નિષ્ણાંત છે.
સામાન્ય માણસને આ બાહ્ય થોડું નોલેજ રાખે કે નહીં અનાજ ખાય છે પણ એટલે બે લાઈનમાં સરકારને શું વિનંતી કરશો? સરકારને એક જ વિનંતી છે કે નવસારીના રસ્તા સારા બનાવે, કે અહીંયાથી હોસ્પિટલ સુધી જવું હોય તો સારી રીતના પહોંચી જાય પેશન્ટ. નહીં તો ઘણીવાર એવું છે કે ડિલિવરીવાળી બૈરી બિચારી હોસ્પિટલ સુધી પહોંચવા પહેલાં બધા જ કહે છે રસ્તાના અંદરમાં ડિલિવરી થઈ જાય, એને પેઇન તો રસ્તામાં જ લગભગ ઉપડી જાય, કોઈ દવાની જરૂર ના પડે. આ બધા છોકરાઓ એમ કહે કે એક વખત મોદી સાહેબ અને ગડકરી સાહેબને એક રાઉન્ડ મરાવો એટલે રસ્તા સીધા થઈ જાય. લગભગ 110%. આ બે સાહેબ ખરેખર નવસારીની એક વિઝિટ લઈ લે, નવસારીની બધી સિટી ગલીઓમાં ફરી રહે તો બધી જગાના રસ્તા બની જાય. બીજું એક સ્ટેટમેન્ટ આવે કે નરેન્દ્ર મોદીનું જે સપનું છે ને તે સ્થાનિક લોકો ચકનાચૂર કરતા છે. ઓફકોર્સ 100% આ વાતને સમર્થન છે અમારું. મોદી સાહેબને એકચ્યુઅલી મોદી સાહેબનું તો વિઝન બહુ સારું છે, પણ ખરેખરના અંદરમાં એવું કંઈ થઈ નથી રહ્યું. સ્થાનિક લેવલ પર એનું નામ બગડી રહેલું છે. એમની છબીને બહુ કેવું ને, એમની છબીને બહુ ખરાબ કરી રહ્યા છે બધા. પણ એવું ના થવું જોઈએ. આઈ થિંક રસ્તા રિપેર થવા જોઈએ. 110% આ રસ્તા વ્યવસ્થિત બનવા જોઈએ કે જેથી લોકો સારી રીતના, ગાડીઓના તો ધજાગરા બોલી ગયા છે, ગાડીઓના તો મેન્ટેનન્સ કરીને અમે થાકી ગયા છે. સસ્પેન્સર, શોક ઓબ્ઝર, બધી વસ્તુ કરોડ રૂપિયાની ગાડી હોય તો બી ઢીલી પડી જાય. હે ઓફકોર્સ હવે ગાડી શું કરે બિચારી, ખાડા એવા છે તો ગાડી શું કરે? એ કંઈ થોડી કમ્પ્લેન કરવાની છે કે ભાઈ આ ખાડા છે, કમ્પ્લેન તો એ માણસ કરે, ગાડી કંઈ થોડી કરવાની છે. ગાડીને ગમે તે જગા પર નાખો હોય તો બિચારી પડવાની છે, નીકળવાની છે. પણ આજકાલ તો માણસને લાગે છે ને, જેને સમજ છે એને. ઓકે સર, આ બધા નાગરિકો છે જે પોતાની હૈયા વરાળ ઠાલવી રહ્યા છે. ક્યાં ચલાવે? આ જો કેવા છે રસ્તા, કેવા છે? ગુડ મોર્નિંગ. નગરપાલિકાના અધિકારીઓ ગુડ મોર્નિંગ કહેવા સિવાય બીજું કંઈ નહીં બોલે, ખાલી ગુડ મોર્નિંગ બોલવાનું બસ. કેમ કે જવાબ કેવી રીતના આપે? પોતાની જ નગરપાલિકાના રોડ આટલા બધા ખરાબ હાલતમાં હોય તો કોણ જવાબ આપે ને કેવી રીતના જવાબ આપે? વિચાર કરો. આ જો આ હાલત જો. કોઈ બી ગમે તેટલી મોંઘી ગાડી હોય, ઓ ધીમે ભાઈ, ધીમે ગમે તેટલી મોંઘી ગાડી હોય અહીંયા ઢીલી થઈ જાય. આ જો કેવી હાલત જો. અને નગરસેવકો ગાયબ, બધા સદસ્યતા અભિયાનમાં લાગેલા છે. ખરેખર ખાડા પૂરો અભિયાન ચલાવવાની જરૂર છે. આ જો આ હાલત જો, ક્યાં ચલાવે લોકો ગાડી ને કેવી રીતે ચલાવે જો. ત્યાં બી રસ્તો તૂટેલો છે આખો. બાપરે બાપ. ચાલ આપણે પેલી સાઈડથી હવે નાગરિકો આવતા છે એ લોકોને બી પૂછી લઈએ કે ભાઈ કેમ કરીને ચલાવતા છે ગાડી અને કેવી રીતે ચલાવતા છે. ઓહો આ જો બધે જ રોડ તૂટેલો. એક પાર્ટ એવો નહીં દેખાય આપણને કે જ્યાં રોડ સારો હોય એમ. બધે જ તૂટેલો રોડ. અરે કાકા, તમારી સાયકલ આમ તેમ કેમ થાય? હે બહુ ખાડા કે? હા, ખાડા તો છે જ ને. કેટલા છે? બહુ ખાડા છે ભાઈ, બહુ ખાડા છે. આ ખાડામાં ધીમે ગાડી ચલાવો. ધીમે હાંબે જ જતા રહીએ આપણે. હા, હાંબેથી હવે બધા આવે. આ જો આખો રોડ તૂટેલો અને વ્યવસ્થિત રીતે તૂટેલો છે. એમ કંઈ નાનો મોટો નથી તૂટેલો, વ્યવસ્થિત રીતે તૂટેલો છે. ભાઈ કેમ બહુ રિક્ષા હાલે? ખાડા પડી ગયેલા એટલે. કેટલા ખાડા છે? ખાડા પડી ગયેલા છે. કેટલા છે? તો છે પેલી સાઈડ જઈએ આપણે. આ ટ્રાફિક બ્રિગેડના જવાનોને સલામ છે કે આટલા ખાડામાં બી બિચારા નોકરી કરતા છે. બાકી નોકરી કરવાની ભારી પડે કદાચ એમ. અને એટલી ભારી પડે કે જેની જેટલી વાત કરીએ એટલી ઓછી. જો આ સરકારી ગાડી જાય છે એ લોકોને બી તકલીફ પડતી છે. કોઈ અધિકારી છે મોટા અંદર બેઠા, બરાબર? મને એમ વિચારે આવે કે સરકાર પોતાની વાહવાઈ જ્યારે કરે સારા કામોમાં, ત્યારે આ ખાડા પડેલી બાબતોમાં બહાર આવીને જવાબદારી કેમ નથી લેતી કે અમારા અધિકારીઓ, અમારા બેકાર કોન્ટ્રાક્ટરોના લીધે આ બધા ખાડા પડેલા છે. અને કેટલા ખાડા છે બોસ, કેટલા ખાડા છે. આ જો ને આ રસ્તો છે, અહીંયા તો રસ્તો દેખાતો જ નથી એમ. કઈ રીતના
લોકો ચલાવે. આ જો આ એક ભાઈ જો, મજા આવતી છે ગાડી ચલાવવાની? અરે સાહેબ ખાધેલું પતી જાય. ખાધેલું પછી તો સારું કહેવાય યાર. ગાડી ચાલવા જવાની જરૂર નહીં. ગાડીને બહુ નુકસાન થાય છે. ગાડીને નુકસાન ટાઈમ બહુ ખાડા છે. હે ભંગાર રસ્તા? અરે રે રે, આ જો આ હાલત જો રસ્તાની, આ હાલત જો. કાં માણસ ગાડી ચલાવે ને કેવી રીતના માણસ ગાડી ચલાવે? આ જો આબા જાઓ. અરે ભાઈ, આ લોકોની 2 વ્હીલ નથી ચાલતી, તમે 4 વ્હીલ લઈને નીકળ્યા. 3 વ્હીલ લઈને નીકળું ને શું હે? આ રસ્તાનું કંઈ કરાવ, એટલી બધી તકલીફ પડે છે. આ બચ્ચાઓ પાછળ બેઠા છે, ગાડીમાં તકલીફ પડે છે. હમણાં પરમ દિવસે બી ખાંચામાં ગાડી પડી ગઈ ને એક્સિડન્ટ થયો. હું વિનંતી કરું છું ગવર્મેન્ટને અને સરકારને અને ખાસ તમારા ચેનલને કે આ રસ્તાનું કંઈ કરાવો. હમણાં ગણપતિ વિસર્જન આવશે, ફક્ત માટી નાખી મૂકેલી છે, બાકી રસ્તામાં કંઈ થયું નથી. ફક્ત માટી નાખી મૂકેલી છે. કેવા છે રસ્તા? રસ્તા તો બહુ સારા છે સાહેબ, ઘણા સારા છે. કમર એક થઈ જાય, બાવડા દુખી આવે એવા રસ્તા છે. તેમાં તમે ડેપોનો જાઓ, કેટલો ખરાબ રસ્તા છે. આ સરકાર અમારી પાસે રોડ ટેક્સ લે છે, કદાચ આપણે એમાં અરે તમે 100 લો તેના પર બી ટેક્સ આપવો પડે. તો પછી ને આવી રીતે તમે રસ્તા કરો, એવું છે. એટલે રસ્તા કરાવવા બહુ જરૂરી છે બાગલે સાહેબ. નગરસેવકો આવતા હશે ને રસ્તા પર? આપે તો કે જોયા નથી કોઈ દિવસ કોઈને. ચૂંટણી વખતે વોટ માંગવા આવે પછી કોઈ દેખાતું નથી. પણ એવું નહીં લાગે આ નગરસેવકોને, અત્યારની સ્થાનિકની સરકાર છે તે પોતાના જ નેતાઓનું નામ ડૂબાડે છે, નરેન્દ્ર મોદીનું નામ ડૂબાડે છે. આપણે આટલી સારી સરકાર છે મોદી સાહેબની, એનું નામ જાળવવું જોઈએ. બગાડતા છે ખરી વાત. પડે ગાડીમાં નુકસાન આવે જ ને. અરે ત્યાં શોકઅપ ખરાબ થઈ જાય, ગાડીના એ પેલા હરકા પાસરા ઢીલા થઈ જતા છે. શું કરીએ હવે? ચાલો આ વિનંતી સાંભળો લોકોની. જી આ જો આ બીજી બસો આવી અને રોજ અહીંયાથી મોટા વાહનો પાસ થાય. વિચાર કરો આ બેનનો જો આ ખાડામાં પડીને ગાડી પડે ને બસ ફરી જાય તો કેટલી ખરાબ હાલત થાય એમ. એટલે આ ખરેખર છે ને ડેથ ઝોન જાહેર કરવો જોઈએ આ રસ્તાને, આને કોર્ડન કરવો જોઈએ, અને પહેલાં રિપેર કરવો જોઈએ અને પછી ખુલ્લો મૂકવો જોઈએ. કેમ કે કેટલી ખરાબ પરિસ્થિતિ બોસ. તમે વિચાર કરો, આટલા મોટા બસો ટ્રકો જાય, આટલા મોટા ખાડા, કોઈ માણસ પડી જાય નીચે, બસના નીચે આવી જાય તો કોની જવાબદારી? આ તો માનવ સર્જિત હોનારત આપણે ઊભી કરતા છે અહીંયા. માનવ સર્જિત હોનારત. નિર્દોષ માણસ બિચારો વાંક વગર જતો રહે. ઊભા રહો. કેવા છે રસ્તા? બહુ ખરાબ છે ભાઈ, બહુ ખરાબ. કેટલા ખરાબ છે? વધારે પડતા ખરાબ કેમ કે બધા કહેતા છે રસ્તો ખરાબ છે, આ નગરપાલિકા સાંભળે બી પણ એને સમજ નથી પડતી. શું કરો આ બધું? તમે તો પત્રકાર, સારામાં સારા પત્રકાર તમે છો નવસારી ખાતે. અરે પણ રસ્તા રિપેર નહીં થાય તેનું શું કરીએ? હવે એને શું કરીએ બોલો, આપણે શું કરીએ? આ નગરસેવકોને શું કરે? બધા જ જોતા છે ને, બધા જોતા છે ને, પણ કરતું કઈ નથી. કોને કહેવાય? તો પછી કુદરત એની લાકડી મારે એવું નહીં લાગે? સવાલ જ નથી. સવાલ જ જ્યારે હદ થઈ જાય ત્યારે શું થાય? પાઘડીનો વડ છેડે, સમજ્યા ને? હમણાં કૂદી લઉં કે કૂદવાનું જેટલા. હા એમ. ચાલો આ હાલત છે. કેવા છે રસ્તા? રસ્તા એકદમ કઈ બોલાઈ જાય, એકદમ હાવ વાહિયાત. હું આયા આવું ક્યાં બોલે? અરે આ જોઈ લો ને, અમારે તો કમર ને પેટ ને બધું જ દુખી જાય, ગાડીઓ બગડી જાય અમારે. તમે સાચું કહેજો, આ જે રસ્તો છે અત્યારે હાલો, આમાં ખાડામાં ગાડી પડે તો માણસ મરી જાય ખરો? હા ચોક્કસ. બટ દેખીને પડી ગયો, એટલે આવી ગયું તો મરી જાય ને. પાછી મોટી બસ, ટ્રક. આ ટ્રક તેમાં બી લાગી ગયું તો અહીંયા એક્સિડન્ટ થતા છે કે આ થાય. આ વિસ્તારમાં એક્સિડન્ટ બી થાય. જો આ એક મિનિટ, હે આ કેટલી ખરાબ હાલત. અરે રે કાકા, કેવા છે રસ્તા? રસ્તા ખરાબ છે સાહેબ. બહુ ખરાબ છે. બહુ ખરાબ છે. ચાલો ધીમે આગળ જાઓ. કેમ કે હવે આ તો કેટલા જણને પૂછવું ને કેટલા જણને બતાવું, પણ એનો ફરક પડવાનો નથી. આ જો બસને બી તકલીફ પડે. અરે રે આ જો આ હાલત છે. અરે રે બોલવું નથી, બોલવાની બીક લાગે.
મારી વસ્તુ સાંભળો સાહેબ, મારી વસ્તુ તો સાંભળો. આ રસ્તો કેવો છે? નવીનભાઈ જતા રહ્યા. શું કહેવાનું ને કોને કહેવાનું, કેટલી વાર કહેવાનું? હાલત ખરાબ જ છે ભાઈ, અમે બી જોતા જ છે અને એટલા જ અમે ઊભા છે. જો આ પીઆઈ સાહેબ ચાલ્યા. કેવો છે રસ્તો? રસ્તો બહુ ખરાબ સાહેબ. જેને માસી ઊભા રહ્યો, માસી ઊભા રહ્યો, એ માસી ઊભા તો રહ્યો. પણ કેવો રસ્તો કેવો છે? બહુ ખરાબ છે. ચાલતા ફાવે કે નહીં ફાવે, મેરા કેટલી વાર પડી ગઈ. તો આ સરકારને શું કહેવાના? સરકારને શું કારણ, સરકારની આંખ ઊંઘરે તો અરે રે 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 આ જો ને આ હાલત જો. કાં માણસ ગાડી ચલાવે ને કેવી રીતના માણસ ગાડી ચલાવે? કેવો છે રસ્તો? બહુ ખરાબ ભાઈ. બહુ મજા આવે. બહુ મજા આવે. આ ચાચા આ રસ્તા પર ચાલવાની મજા આવતી છે કે નથી? ચંદ્ર પર ચાલતા હોય તેવું લાગે. હે? ચંદ્ર પર? યાર. અરે યાર, આ તો બેઠા બેઠા ચંદ્ર પર લઈ ગયા. આ તો ચંદ્ર પર ચાલતા હોય એવું લાગે એમ કે બરાબર. તે બાજથી બધા આવે ને એ લોકોને પૂછીએ આપણે. હાય, કેવો છે રસ્તો? રસ્તો એમ તો આ ખરાબ જ છે આ ઘણા સમયથી. માતાજી રસ્તો કેવો છે? રસ્તો કહેવાનું ના હોય, જોવાનું હોય. આટલા મોટા મોટા ખાડા છે કે આખા ભવિષ્ય ડૂબી ગયું છે ખાડામાં. આપણી ઇન્ડિયાની તો હવે આ ખાડામાંથી જ ખબર પડે ઇન્ડિયાનો ઇતિહાસ શું થવાનો છે. સરકારને શું કહેવાના? સરકારને કહેવાનું છે ભાઈ મને ચશ્મા આવ્યું છે, તમારે તો આંખ ખુલ્લી છે ને, તમે તો જોઈ લો જરાક. મારે શું કહેવાનું સરકારને? સરકાર જે તે બરાબર. સાચી વાત છે, સાચી વાત છે, સાચી વાત છે. ઓ કાકા કાકા હાચો. કાકા કેવા ખાડા છે? ભારી ખાડા. અમે પડતા બચ્યા અત્યારે. ઊભા તો રહો, પણ તો ઊભા રહેવું પડે જોવા માટે. એમ ના બોલાય. ગાડી પરથી ચાલતા ચાલતા કહી દેવું છે. આજો કેવા છે ખાડા? ખાડા તો એકદમ બડા ખાડા છે બધા આખા શહેરમાં? ડેપો પર બધી જગ્યાએ છે. ડેપો પર બધી જગ્યાએ છે. તો આ છે જૂના થાણાનો વિસ્તાર અને જૂના થાણાના વિસ્તારના ખાડાની સ્ટોરી તમે જોઈ, લોકોની બધી વાત સાંભળી. ભાઈ તમારા સુરતમાં વધારે ખાડા છે કે અમારા નવસારીમાં? સુરતમાં આ નવસારીના ખાડા? સુરતમાં બી છે, લેકિન સુરતમાં વધારે ખાડા છે. વધારે છે. નવસારીના સારા છે ખાડા? ના, વધારે ઊંડા છે. વધારે ઊંડા છે એમ કે નવસારીના ખાડા વધારે ઊંડા છે. તો આ જૂના થાણાનો વિસ્તાર અને તમને બતાવી આ ખાડા. હવે આગળ જોઈએ સરકાર કેટલું કામ કરે, કેવી રીતના કામ કરે અને આ નાગરિકોને શું સુવિધા આપે. કારણ કે આ ખાડાના લીધે જે લોકો હેરાન પરેશાન થાય છે ને ભાઈ, એ લોકોનો જીવ જાણે કે કેટલી તકલીફોનો એ લોકો સામનો કરે છે. અને ખરેખર એક પોતાનું વર્ચસ્વ તો અધિકારીઓએ બી રાખવું જોઈએ કે આટલી હદ સુધી એમના શહેરની અંદર આટલા ખરાબ રસ્તાઓ થઈ જાય અને કોન્ટ્રાક્ટર ઉપર તે લોકો કંઈ પણ કાર્યવાહી ન કરી શકે. એટલા બધા મજબૂર ને એટલા બધા ભ્રષ્ટ બની જતા હોય છે. આ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. ધન્યવાદ.